નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। પાદરામાંથી પસાર થતી માં મહીસાગરને 401 મીટર લાંબી ચૂંદડી ચડાવવામાં આવી। પાદરા તાલુકામાંથી પસાર થતી માં મહીસાગર નદી મધ્ય ગુજરાતમાં લોકમાતા તરીકે પૂજાય છે અને તમામ લોકોમાં ભારે આસ્થા રહેલી છે। માં મહીસાગરના કાંઠા વિસ્તારના ગામોમાં દ્વારા દર વર્ષમાં મહીસાગરનો ચૂંદડી મનોરથ કાર્યક્રમ યોજવામાં આવે છે। ત્યારે હાલ આ વર્ષે પણ મુજપુર આથમણાપુરા ગામે મહીસાગર માતાજીનો ચૂંદડીનો મનોરથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સૌપ્રથમ ગામમાંથી 401 મીટર લાંબી ચૂંદડી સાથે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી। જ્યારે યોજાયેલા કાર્યક્રમમાં પાદરાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પડિયાર તેમજ જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પડિયાર સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। મહીસાગર માતાજીને ચૂંદડી અર્પણ કર્યા બાદ મહીસાગર માતાજીની આરતી પણ કરવામાં આવી હતી અને ઉલ્લેખનીય છે કે મહી કાંઠા વિસ્તારમાં અહીં માતાજીને ચૂંદડી અર્પણ કરવાનો અનેરો મહિમા રહેલો છે। આજે માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે। આ પવિત્ર દિવસોમાં અર્જુનસિંહ પડિયાર અને સમસ્ત એમના મિત્ર યુવા વર્ગ દ્વારા આયોજિત અને સમસ્ત આથમના પૂરા ગ્રામજનોના સહકારથી આજે દર વર્ષની જેમ એટલે કે આજે આ ચોથા વર્ષે પણ માતાજીને મહીસાગર માતાજીને આ કિનારેથી સમા કિનારે 401 મીટરની ચૂંદડી અર્પણ કરવામાં આવી છે। આ પ્રસંગે સૌ ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે।